હે ગાઈઝ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.10 ઇથેનના 3 મોલમાં નીચેનાની ગણતરી કરો. ઓકે, કોની ગણતરી કરવાની છે? પહેલું, કાર્બન પરમાણુના મોલની સંખ્યા, હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા, અને ત્રીજું છે ઇથેનના અણુની સંખ્યા. ઓકે, તો પહેલાં બે તો સેમ છે, મોલની સંખ્યા, અને ત્રીજું અલગ છે, અણુની સંખ્યા. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ કે જો 1 મોલ ઇથેન હોય, 1 મોલ ઇથેન એટલે કે C2H6 હોય તો એમાં કેટલા કાર્બન પરમાણુ છે? 1 મોલમાં છે કાર્બન પરમાણુ 2 મોલ કાર્બન પરમાણુ. ઓકે, C2H5નો જો 1 મોલ હોય તો એમાં 2 કાર્બન પરમાણુ છે. તો ક્વેશ્ચનમાં છે કે 3 મોલ હોય, 3 મોલ ઇથેન હોય તો એમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? કાર્બન પરમાણુના મોલની સંખ્યા કેટલી? તો આ આવશે, એકમાં જો 2 છે તો 3માં કેટલું થશે? 6 મોલ. 6 મોલ કાર્બન પરમાણુ. ઓકે, 6 મોલ. ઓકે, સેકન્ડ, હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા. ઓકે, 1 મોલ જો C2H6 છે એમાં કેટલા હાઇડ્રોજન છે? 6 મોલ હાઇડ્રોજન પરમાણુ. તો હવે ક્વેશ્ચનમાં છે કે 3 મોલ ઇથેન હોય, 3 મોલ C2H6 હોય તો 3માં કેટલા છે? 3 × 6 18. 18 મોલ હાઇડ્રોજન પરમાણુ છે, 18 મોલ છે. ઓકે, નેક્સ્ટ થર્ડમાં છે કે ઇથેનના અણુની સંખ્યા કેટલી થશે જો 3 મોલ ઇથેન હોય? ઓકે, 1 મોલ ઇથેન છે, 1 મોલ ઇથેન છે તો 1 મોલ ઇથેનમાં કેટલા અણુ હશે? એવોગેડ્રો નંબર જેટલા, 6.022 × 1023 ઇથેનના અણુ. ઓકે, થશે ને? 1 મોલ C2H6 છે તો એમાં અણુની સંખ્યા, અહીં મોલની સંખ્યા નથી, અણુની સંખ્યા છે. અહીંયા મોલ હતા એટલે એમાઉન્ટ નાનો આવ્યો, પણ અહીંયા તો આખા અણુની સંખ્યા પૂછી છે એટલે આપણે એવોગેડ્રો નંબર વડે ગુણવું પડે. તો હવે ક્વેશ્ચનમાં છે કે 3 મોલ ઇથેન છે, 3 મોલ ઇથેન છે તો એમાં ઇથેનના અણુની સંખ્યા કેટલી થશે? તો 3 મોલમાં 3 × એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23. ઓકે, ક્રોસ મલ્ટીપ્લાય કરીને બી થાય કે 3 × 6.022 × 10⁻23 ભાગ્યા 1. ઓકે, C2H6 અણુ. ઓકે, 6 તરી 18 તો 18.0, 3 દુ વળી 6 અને વળી 3 દુ 6 તો 18.066 × 10⁻23 × 10⁻23 C2H6 અથવા ઇથેનના અણુ. ઓકે, તો આ હતો આન્સર ત્રીજાનો. તો મોલની સંખ્યા જ્યારે પૂછે તો મોલ તો જસ્ટ એનો નંબર છે. ઓકે, નાનો નંબર, પણ જો આખા અણુની સંખ્યા યા પરમાણુની સંખ્યા પૂછે તો એવોગેડ્રો નંબર વડે ગુણવું પડે. ઓકે, જો ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હોત કે કાર્બન પરમાણુની સંખ્યા શોધો તો આપણે શું કરત? 6 × 6.022 × 10⁻23 કરત. જો હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પૂછી હોત તો ખાલી પરમાણુની સંખ્યા પૂછી હોત તો 18 × 6.022 × 10⁻23 કરત આપણે. ઓકે, તેવી જ રીતે અહીંયા 3 મોલ તો 3 મોલ, અહીંયા તો કંઈ ના થાય. ઓકે, સો થેન્ક યુ.